સુરતનું જમણ તો પ્રખ્યાત છે જ, પણ સુરતના કલાકારોએ પાછા પડે એમ નથી. મહાશિવરાત્રી નિમિત્તે અહીંના શિવ મંદિરોમાં ઘીમાંથી બનાવેલા કમળ મહાદેવજીને અર્પણ કરવામાં આવે છે. આ કમળ બનાવવા માટે ખાસ્સી મહેનતની સાથે સાથે કળાની સૂઝ પણ જરૂરી છે. સુરતના કલાકારો માત્ર કમળ બનાવીને જ નથી અટકતા, પણ ઘીના કેનવાસ ઉપર સુંદર ચિત્રો પણ દોરી બતાવે છે. લાકડાની ફ્રેમ વચ્ચે થીજાયેલા ઘી ઉપર ચિત્ર દોરવાની કળા અહીંના કલાકારોને હસ્તગત છે. અશ્વિનભાઈ જરીવાળા આવા જ એક સિદ્ધ હસ્ત કલાકાર છે. નમસ્તે. અત્યારે હું આ ઘીનું કમળ બનાવું છું તે ખરેખર ઘીની ઉપર એક પેઇન્ટિંગ તૈયાર કરી રહેલો છું, જેને વર્ષોથી ઘીના કમળ તરીકે આપણે શિવજીને અર્પણ કરવામાં આવે છે. અને આ જે ચિત્ર તૈયાર થાય છે તે દર વર્ષે મહાશિવરાત્રિના મુખ્ય પર્વમાં હું મંદિરોને અર્પણ કરું છું. અત્યારે આ પેઇન્ટિંગ હું બનાવું છું જાગનાથ મંદિર માટે. અત્યારે આ ઘીનું જે અત્યારે કમળ બનાવું છું તે અંદાજે 2 દિવસનો હું સમય લઉં છું. જ્યારે આટલી સાઇઝનું હોય ત્યારે, જેમ સાઇઝ હોય મોટી હોય તો પછી હું 3 ને 4 5 દિવસ પણ કામ કરું. જેવી ભગવાનજીની પ્રેરણા મળે, જેવી મંદિરની પાસેથી પ્રેરણા મળે તે રીતે હું કાર્ય કરું છું. જ્યારે શિવજીનું આ ચિત્ર તૈયાર કરું છું ત્યારે મને શિવજી એમ લાગે કે હંમેશા અમારી સાથે જ છે અને અમારી નજીક જ છે, તેવી મને એમની પાસેથી વાઇબ્સ મળતા હોય છે. અને સતત શિવજીની ભક્તિમાં લીન થઈને હું આ કાર્ય કરું છું દર વર્ષે. મારા પપ્પા પણ શિવજીના ભક્ત હતા અને એટલે મેં એમનું એક ચિત્ર પણ બનાવ્યું ને તો એમને શિવજીના મંદિરની બહાર બેઠા છે એવા બતાવ્યા છે. અને મારા ઘરનું નામ પણ શિવકૃપા છે. તો શિવજીની સાથે અમે ઘણા વર્ષોથી બાળપણથી જોડાયા છે અને સતત એમની ભક્તિના પ્રતાપે જ અમે આજે શિવજીના કાર્યો કરીએ છીએ. જય ભોલેનાથ. સીધીખબર.comના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.